હાથમાંથી છટકી ગઈ. હવે સલાવત ખાનને શું જવાબ આપીશું? ચલો. આમ એકલા ભાગવાનું કારણ? આ રૂપ. કોણ હતા એ? રૂપના ભૂખ્યા રાક્ષસ. રૂપનું રખવાળું કરનાર કોઈ નથી? રૂપના રખવાળા તો માથા સાથે હોય. વાહ, રૂપના રખવાળા તો માથા સાથે હોય. વખાણ કરવાથી રૂપનું રખવાળું ન થાય. રૂપ મનમાં વસે તો માથું ઉતારવાનું મન થાય. રજપૂત તો રખવાળું કરવામાં માને. રૂપ એની મૂછની ખુમારી પર એની મૂળે જ ખમા ખમા કરતું પાછળ આવે. રૂપની હારે કિરતારે તમને ખુમારીએ ખોબે ને ધોબે આપી છે. તમે મારા વખાણ કરો છો અને હું તો. વખાણ તો રૂપના જ હોય ને. રૂપના બધું વખાણ ન કરો. વળી પાછું કોઈ સાંભળી જશે તો મારી પાછળ પડશે અને તમારે તલવાર લઈને. બાપુ! બેટા સોનલ. બાપુ, બાપુ, એમણે મને સલાવત ખાનના સૈનિકોથી બચાવી. અમરસિંહ રાઠોડ? જોધપુરનો પાટવી કુંવર? અમરસિંહ રાઠોડ. બાપુ, 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 દરવાજે અમરસિંહ રાઠોડ આવે છે. અમરસિંહ રાઠોડ? જાઓ, એને દોરડાથી બાંધીને અંદર લઈ જાઓ. કોણ આવ્યું છે ગઢના દરવાજે? તમારું નામ ધારણ કરી કોઈ તુતારો આવે લાગે છે. મારી નાખી, કાપી નાખી, એકઈના થોડા ધડ માથે નહીં રહેવાનું કહું છું, મૂકી જવાનું છું, અને મૂકી ગયો કહું છું, મારી નાખી, મારી કાપી નાખી. એ સાંગા ખમા બાપુ, આ ગઢના દરવાજેથી અહીં લગી પોગવું હતું, તમારો વેર કાઢવો પડ્યો. આ દોયડે બંધાણો પણ તમારા દર્પણ થઈ ગયા. ક્યાંથી? જોધપુર થી આવ્યો. આ બાપુએ ખાસ મોકલો છે કે કુંવરજીને જટ તેડી આવો, માર્ગમાં પાણી પીવાનો રોકાતો. એવું તો શું કામ પડી છે? અરે વાર્તાનો સંદેશો આવ્યો છે. હાલો બાપુ, જટ ઘોડામાં બેસી જાઓ. હવે આવ્યો છે તો જવાય છે, થોડો વિસામો કર. તમે ખાવાનું નામ લઈ લીધું, બાકી માર્ગમાં પાણી પીવા નતો રોકાણો. અને બાપુ, વિહામો ખાવાથી હું વળે? કઈક લાડુ છે, કઈક લાપસી છે, કઈક ઘીનો લચપટનો શીરો છે, એવું ખાધું હોય તો એમ લાગે કે કઈક ખાધું. મેનાવતી, ઓ મેનાવતી, મહેમાનને જમાડો. હા મહેમાન. એ બાપુ, અને કયો ને શીરો ખવડાવે એટલે આ તો હુકા રોટલા ખવડાવશે. હાલો મહેમાન, તમને શીરા પૂરી ને માથે હુતાસણીના ખારેક ને ટોકરા પણ ખવડાય. હાલો. હુતાસણી? બાપુ, આ તો હુતાસણી એમ કરી હુતાસણીના રંગે ભેગા ભેગું અહીંયા જ રમી નાખી. મોડું થશે તો ઘોડા તેરા જોરથી દોડાવશો. અરે હાલો. હા હાલો બાપુ, હાલો. એમ કેતો તો તમે ઘરમાં કોણ કોણ છો? કા નહીં, એટલે મા બાપ ભાઈ બેન કોઈ નથી. કોઈ નથી? કોઈ નથી. હાવ કોઈ નથી? હવે કીધું ને કોઈ નથી. નહીં, એટલે પહેર્યા છો? ના. બાપુ, આ તો કુંવારી ઉતાસણી. હાલો રંગે રમી નાખીએ. जुंजार जी, मैं तो आपने मेहमानगति खूब मानी. હવે આપ પણ એકાદ દિવસ જોધપુર પધારો. રાવજી, આ કેમ થાવ? મારે તમને કાળજાની વાત કહેવી છે. जुंजारसिंहजी, હું આવ્યો ત્યારનો જોયા કરું છું કે આપના મનમાં કોઈક મૂંઝવણ છે. મારી મૂંઝવણનો કેમ? એટલે અમરસિંહ રાઠોડ. કહો, શી વાત છે? તો મને વચન આપો કે તમે મારા વેરનો બદલો લેશો. અરે વગર વચન આપે પણ હું આપના વેરનો બદલો લઈશ. બોલો, કોની સાથે વેર છે? કાળા નાગની સાથે. બાદશાહના જેના પર ચારે હાથ છે એવા એના સાળા સલાવત ખાન સાથે. ખાન? હા, સલાવત ખાન. સોનલને મંદિરે પૂજા કરવા જતી હતી ત્યાં સલાવત ખાનની મેલી નજર એની ચૂંટણી પર પડી. હાથમાં ખુલ્લી તલવાર અને આંખમાં વિષયની આંધી સાથે એને સોનલનો હાથ પકડ્યો. સોનલને પોતાની આબરૂ બચાવવા ત્યાંથી ભાગી છૂટી. અને ત્યાર પછી શું થયું એ તો તમે સારી રીતે જાણો છો. जुंजारसिंहजी, रैयतनी बहन दीकरी पर कोड़ी नजर करना
સલાવત ખાનનો બદલો વ્યાજ સાથે ન લઉં તો મારું નામ અમરસિંહ રાઠોડ નહીં. આ મારો કોલ છે. તો આજથી મારી દીકરી રાઠોડ પહેલી વહુ આવી. સોનલને માથે અમરસિંહ રાઠોડના સગપણની ચુનરી ચડી ચૂકી. જંજારસિંહજી, હું 2 બાળકનો બાપ છું. હું તમારી રાણી તરીકે નહીં, હું 2 બાળકોની માં થઈને આવીશ. પણ સોનલ દે સાથેનું સગપણ એટલે સળગતી આગનો સથવારો. સોનલ દે, સળગતી આગને પણ સથવારો દેનારા કોઈક હોય છે. તમારું છોગું તો રંગમાં તરબોળ છે રાવજી. અને તમારી ચુંદડી ક્યાંક કોરી રહી છે. હોળીનો રંગ આટલો રૂડો હશે એની તો મને આજે જ ખબર પડી. એ તો પહેલી વાર રંગે રમ્યા છું એટલે રંગ આટલો રૂડો લાગે છે. સાચું કહું, જો તમે ન મળ્યા હોત તો અમરસિંહના અંતરના ઓરડામાં બીજા કોઈના પગલા ન હોત. પુરુષ છે ને
એ કોઈની પ્રીતથી બંધાય ત્યારે આમ જ બોલે. આજે તો રંગનો તહેવાર છે રાણી. નહીં છટકી. એ તો અમારે આંગણે આવ્યા ને એટલે તમારે કપાળે સટપણનો ચાંદલો કર્યો. નહીં તો જેવા તેવાના સોનાનું સપનું ના આવે. જોઈએ છે હવે સપના કોને આવે છે તે. એ તો જેના હૃદયમાં જાજુ હેતુ એને જ સપના આવે. તો મને લાગે છે તમારે રોજ જાગરણ થશે. ના ના, હું તો નિરાતે નિંદર કરીશ. હવે સપના નહીં આવે. આવશે. હવે તો રોજ રાતે સપના આવશે. જોધપુરના માર્ગથી તમારું ખાંડું પરણવા આવે એ એક જ સપનું. સોનલ દે, આપણી પ્રીતના પગરણ તો ખાંડાની ધાર પર થયા અને હોળીના રંગે સગપણ બંધાયા. અને પરણ્યાની પહેલી રાત મારા સવાલનો તમે જવાબ ના આપ્યો. પરણ્યાની પહેલી રાત, એ રાતનો રંગ કેવો હશે એની વાત તો હું એ રાતે જ કરીશ. અને આજે? આજે આજે તો બસ એક જ વાત. પરણ્યાની રાત સુધી આ કટાર મારી પાસે જ રહેશે. ત્યાં સુધી ભેટમાં બીજી કોઈ કટાર ન રાખતા રાવજી. સોનલ દે.